હા મનસુખભાઈ, હા હું ભરૂડીથી બોલું. ક્યાંથી? ભરૂડી, ગોંડલ તાલુકો, હા ટોલ નાકા પાસે. હા એ મારા આંગળા બરતા હતા. હું વિકલાંગ હોઉં, પૈગે બે પૈગે ઘોડી હાલું ઊભા ઊભા. એટલે મારા આંગળા બરતા હતા ને તો એક ભાઈને મેં ફોન કર્યો, અમારા હગાવને કીધું, કાકા કીધું મારા આંગળા બરે ને દવા લેવા જવી. એટલે મને કે દવા લેવા ન જાવી કે તારે કે દાણા મોકલું કે માતાજીને કે. એટલે દાણા મોકલા ને. કઈ સમાજમાંથી બોલો? હે, કઈ સમાજમાંથી બોલો? પ્રજાપતિ. હે? પ્રજાપતિ બોલું. પ્રજાપતિ. હા. હા એટલે એના દાણા મોકલા તો મેં દાણા ખાધા ને તો ગાંઠનું વધી ગયું ને વળી પછી પાછળ મેં કીધું કાકા કીધું આમાં ફેર કાંઈ પડ્યો નથી કીધું. તો કે મારી પાસે આવો એટલે વળી પાસે એને દાણા દીધા ને તો બહુ વધી ગયો. અત્યારે જ મારો હાથ ઉતાણી પેલાનો આ કાળો પડી ગયો હાવ. એમાં બહુ લોહી નહીં મળતું હોય એટલે એને એવું કર્યું એ આમાં. હા ઓપરેશન કરાયું મેં. 2.5 લાખ રૂપિયા તો ઓપરેશનમાં વ્યા ગયા મારે. હા પણ એ છે ને હાથ ફૂંકાતો હોય ને તો એમાં બ્લડ મળતું ન હોય. એની જે આપણી રગુ હોય ને નસું એ ફૂંકાતી હોય, એમાં લોહી ન મળતું હોય. તો આ ભાઈએ કર્યું તે પછી બધું થયું. તારે કે કાંઈ નહોતું ન કરવાનું. આપણે તમે મને મર્યા અંધશ્રદ્ધામાં એટલે ઓલો હાથ ફૂંકાઈ ગયો. ડોક્ટરને બતાવાય. ડોક્ટરે તો ઓપરેશન કર્યું, એ તો હવે કાપવાનું જ કરે કે હાથ કાપવો જોઈએ કે. હા તો એમાં લોહી ન મળતું હોય તો ડોક્ટર હાચો. જેમાં બ્લડ મળતું નથી એટલે એને નક્કી કર્યું ભાઈ આને કાઢવો જ પડે. ઓલે કીધું દાણા ખાવા સારું થઈ જાય. દાણા ખાવા સારું થતું હોય તો ન જોઈ. એટલે કર્યું જાહેરના દાણા દીધા છે, નથી દીધા દાણા ક્યાં દીધા હતા? કે તમારા માતાજીને ક્યાં દીધા હોય તો ભગવાન જાણે. ક્યાં ગામનો ભૂવો? ક્યાં ગામનો હતો? એ ભૂવો નથી, આઈતે ને આઈતે દઈ દે. એ શીખી ગયો એવું સમજ્યા. મેલી વેદ્યા. ક્યાં ગામના છે ઈ? વારદરી ના. હે? વારદરી. વાડદરી? હા. ઈ ક્યાં આવ્યું? અહીંયા કોડીતર, અહીંયા ડારિયા વારદરી. અહીંયા ગોંડલ તાલુકામાં આવ્યું? હા, ગોંડલ તાલુકાનું. થઈ જવાય મૈકલ થઈને. વાડદરી? હા. અને કઈ સમાજનો છે? એ અમારો જ છે, પ્રજાપતિ. નંબર છે એના? હે? હા, નંબર એ છે. તમારું નામ શું છે? મારું નામ રસિક. રસિકભાઈ એમ ને? રસિકભાઈ તો તમે જામો પાડ્યો. તો આપણે કીધું એનું શું કરવું એમ એટલે સલાહ લઉં તમારી. હાલો રસિક, પણ આ બધું તમારું અંધશ્રદ્ધા વાળું પાછું યુટ્યુબમાં આવે એમાં તમારી મંજૂરી છે ને તો જ વાત કરી હો, નકર ટાઈમ નો ખોટો બગડે નહીં. આપણે બીજો તો કાંઈ નહીં હોય ને. ના હા બસ, પણ ખાલી એમ તમે જાહેર કરવા માંગો છો ને એમ. હા. હા રસિકભાઈ. રસિકભાઈ જીવનભાઈ ઉસપરા. રસિકભાઈ. હું વિકલાંગ જ ભાઈ. રસિકભાઈ જીવનભાઈ. જીવનભાઈ. હા. અટક કઈ કીધી? વિસપરા. વિસપરા. પ્રજાપતિ. તમને ફોટા મારા મોકલી તમને હું. પ્રજાપતિ. હા. પછી આ ભાઈ જે છે એને દાણા દીધા, ઈ સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા? અમારી ઘરે કાયમ આવતા જતા. અમે કાકા બાપાને ભાઈઓ છે. હા. છેટા આમ થોડાક છેટા ભાઈઓ. મારા કાકા બાપાને બધા ભાઈઓ એમ. એટલે જોતા અહીંયા મારી ઘરે દાણા જોતા? ના, કાયમ ઓમ આવતા જતા. હા. એટલે જે આવે તો એમ કે આપણે ખાવું પીવું હોય એટલે આઈતે બનાવીને આઈતે ખાઈ પી લેતા ને એવું. એને દગો કર્યો આપણી માથે. એનું કામ કરીએ એવું હોતા, એ સાસરું બનાવે એવો, પછી એને આપણી માથે દગો કર્યો. અને એના લગ્ન થઈ ગયા? હા, મારે એક બાબો હે. ઓકે. એટલે એના હાળાએ મને કીધું તું, મને કે રસિકભાઈ તમે મારે બનાવીનો સંગ ક્યાં કર્યો કે. મેં કીધું તમારે તો બનાવી, મારા તો કાકાને કીધું. એટલે મને એમ કે પૈસા પાડી દે, સાપરું કરી આવ્યું ને એટલે. તો એને આવું કર્યું આપણી માટે. એવું કર્યું એટલે? એટલે દાણા ખવડાવીને હાથ હાવ કારો પડી ગયો, ખોટો પડી ગયો. અત્યારે આંગળા મુઠ્ઠી વરી ગયો. તમને હું ફોટા મોકલી હમણાં હું. એટલે તમે પેલા આપણું આ વેલ્ડિંગ નું એવું કામ કરતા છો?
હા વેલ્ડિંગ નું જ કરવું ભાઈ હું. હજી કરો છો કે હવે બંધ કરી દીધું? હજી કરવું પણ અત્યારે તો મારો હાથ ખોટો પડી ગયો એટલે બંધ છે. આ ઉતાવળી પેલાનું બંધ થઈ ગયું હે. ઓકે. તમારા ઘરવાળીની ઘરવાળી હે ને. હા એમ કે એ ઘરે એવું કઈ બીજા કોઈ કારણોસર તમારા ઘરે બેસતા હતા ને એવું કઈ નતું ને? ના ના ના. હા નકર એમાં એવું હોય કે આવું બધું હોય ને તો પછી અહીંયા ઓમ હરેડા થયા હોય એવું કઈ પ્રોબ્લેમ નથી. હે એવું કાંઈ નથી તમારે. હા મતલબ કેમ કે તમારા ઘરે રાંધતા ને તમારા ઘરે ખાતા પીતા ને એટલે એ અંગત સંબંધ કહેવાય. શું કહેવાય? અમે અહીં બધા ભેગા જ હોય સમજ્યા. હા એટલે અમારે બધું અહીંયા દુકાન ને બધું ઘર ને બધું એક જ છે. ઠીક 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 ઠીક. એટલે એ કેટલો સમય તમારી હારે રહ્યા? એ આમ તો પહેલેથી આવતા જતા. હવે હમણાં એનું મકાનનું સાપરું કરીએ ને તે પછી એને આપણી યારે દગો કર્યો. એના હાળાએ કીધું તું મને કે એને કામ પતી જાય ને એટલે કે તમને નાખી દે કે બીજે દી તમારે જોવું જોઈજો કે બીજે દી નાખી દીધો મને. ઓકે. એટલે તેથી હું આમને હેરાન થાવું. એમ નહીં ઈ પછી માતાજીનું કઈ વિદ્યા જાણે છે ઈ? અમે ગયા ને તો એ મંડો ધૂણવા હતો. અમને ખુદને ખબર નહોતી ધૂણે એમ. હા એટલે એના ઘરે ધૂણવા માંડ્યા. ધૂણતો કેવા માંડ્યો કે તારે કે કરવું જોઈએ ને કે મોટા મકાન મણ ની મેલડી બોલવું હું કેવું કે કોની મેલડી? હા ખાતું થાય ને કે હું ભરી દઈશ કે ધૂણતો કે આવું કર્યું. એટલે નકર અમને ખુદ ને ખબર નથી કે આ માતાજી ને ભૂવો એને છોકરાને મેં પૂછ્યું કે કાકા કીધું ઓલા હું ધૂણે એ કે ભાઈ મને ખબર નથી કે કોઈ દી ધૂણતા નથી કે એનો છોકરો ખુદ કે બધું કર્યું હે ને આપણી માથે. તમે ધૂણતા કેટલી વાર જોયા? મેં તો પહેલી વાર જ જોયા ભાઈ, ખોટું નહીં કહું. ઠીક ઠીક ઠીક. એટલે અત્યારે તમારી યારે દગો કર્યો પણ શેનો દગો કર્યો? મારા હાથનો કર્યો એ જ આપણે દાણા ખવડાવ્યા દાણા જોયા ઈ? હા તે પછી એને દાણા જો ખવડાવ્યા ને તે પછી મારો હાથ હાવ હુકાઈ ગયો. એટલે કે કાંઈ વાંધો નતો, કામ કરતો બધું ડેલીઓ બધું બનાવતો, સાપરા બનાવી આવતો એક થઈ ગયા. ભાઈ એમાં એવું છે ઈ તમને ખબર નથી. બાકી દાણા જોડાવવામાંથી ને એનાથી કાંઈ લેવા દેવા નથી. તમે ડોક્ટર પાસે જયારે જે તે સમય આની તપાસ કરાવી ને ત્યારે ડોક્ટર કીધું ભાઈ આમાં આ પ્રોબ્લેમ છે, તમને ડોક્ટર કીધું તો હાથ કાપવાનો જ છે? એ ડોક્ટરે પછી કીધું આપણે કાળો હાવ પડી ગયો ને પછી કીધું મને ક્યાંથી કાપવો જોઈએ. તો એટલે મેં હજી કપાયો નથી તો મારે એમનો માતાજી બાપા માથે હુરાપુરા માથે વિશ્વાસ રાખ્યો ને એટલે મારો હાથ સારો થતો જાય છે. ઈ હારો બારો નો થાય. ઈ એમાં જો બ્લડ ચાલુ થઈ જાય દવા ચાલુ રાખજો. બાકી હુરાપુરા કીધે હાથ લીલો નહીં થાય, કોઈ કીધે નહીં થાય. ઈ દવાખાનામાં બતાવવાનું. કેમ કે એને બ્લડ મળતું ન હોય, લોહી ન મળે હાથ ઉકાય. દવા એવું નથી પીતો ભાઈ, એમને સારું થતું જાય, ખોટું નહીં કહું. તો એ બ્લડ મળવાનું ચાલુ થઈ ગયું. હા કેમ કે હુરાપુરા એટલે ભૂંડાઈ ના મર્યા હોય હુરાપુરા હોય એને આપણી રગ થોડી ચડે. હુરાપુરા એટલે ક્યાંક પરબારા જે તે જગ્યાએ હુરાપુરા રણમાં મળે એને હુરાપુરા કહેવાય. હવે રણમાં મળે ને હાથની રગ ગોતી દે ઈ કેમ થાય? હા બાકી અમને એમાં વાંધો નથી. તમારો વિશ્વાસ હોય તમે વિશ્વાસ રાખો, વિશ્વાસ એને કઈ લેવા દેવા નથી. અમે તમને એમાં નથી કહેતા તમે વિશ્વાસ ન રાખો, તમારો વિશ્વાસ હોય તમે રાખો. તો બરાબર. પણ તમારો હાથ વધારે કપાઈ ન જાય, તમારા હાથમાં વધારે નુકસાન ન આવે એના માટે કોઈ હાથના ડોક્ટરને જે કાંઈ સ્નાયુના ડોક્ટર હોય ને એને તમે બતાવી દો. નકર આ આટલો કારો પીડ્યો ને તે ક્યાંયથી કાપવો પડે. કેમ કે એમાં વિશ્વાસ એવું કઈ ન હાલે. કેમ કે એ જે રગ ને લોહી નથી મળતું એ કઈ માનતા રાખે મળે નહીં. બરાબર. હા એટલે એ અમે જે તમને કહી ને અમારે ચોખ્ખી વાત. કેમ કે અમે અંધશ્રદ્ધામાં માનતા નથી એટલે અમારે તમને ખુલ્લી વાત કરવાની. બરાબર. કરવું ન કરવું વિશ્વાસ રાખવો એ તમારી પોતાની મેટર થઈ ગઈ. એમાં અમે તમને ડિસ્ટર્બ નથી કરતા. તમે વિશ્વાસ ન રાખો. હા પણ ડોક્ટરની સલાહ લઈ લેજો. હા વાંધો નહીં હાલો તો. બરાબર. હવે મને તમારા ઓલા ભાઈ જે તમારા કાકા કીધા એનું નામ શું કીધું? મનજીભાઈ. મનજીભાઈ. માવજીભાઈ જાગાભાઈ વિસપરા. એક મિનિટ. હા માવજીભાઈ જાગાભાઈ વિસપરા. હા વિસપરા. અને ગામ કયું કીધું? વારદરી.
ગામ વાડદરી. વાડદરી ગોંડલ તાલુકો ગોંડલ. ગોંડલ અને જિલ્લો રાજકોટ. હા. તમે મૂળ ન્યાના જ? તમે મૂળ ન્યાના જ ને? અમે ભરૂડીના. ઠીક, તમે ભરૂડી. હા, ટોલ નાકા પાસે. હા ભરૂડી. હા. હવે મને એના મોબાઈલ નંબર આપશો માવજીભાઈ ને? હા, તો તમને હમણાં વોટ્સઅપ કરી દઉં તમારો નંબર. તમારો ફોટો મોકલો અને આ માવજીભાઈ નો ફોટો મોકલો ને. માવજીભાઈ નો ફોટો મારી પાસે નહીં હોય ભાઈ. તો તમારો ફોટો મોકલો. હા, તો હમણાં પાડીને તમને એમના મોબાઈલ નંબર મોકલો. હા, એ બે મોકલી દો હાલો. હા બોલો. ફોટા તમને મોકલા મારા. હા જોઈએ. હા, જોઈ લેજો. ઘોડી હોતી હે મારે, ઘોડીએ જ હાલવું સમજા. હા જોઈ લીધા ફોટા જોઈ લે. હાથ તો હુકાઈ ગયો ભાઈ. તોય રિકવરી થોડી આવતી જાય ભાઈ, બધાની દયા એથી ખોટું નહીં કહું. એટલે ઘોડીએ જ હાલતો એ જ હાથ મારો લઈ લીધો હે, એટલે અત્યારે મારે હાવ બેઠા જ હાલવું પડે હે. કાંઈ વાંધો જોઈ લો. હું હમણાં એ ભાઈને ફોન કરું છું. તમારે જે ભાઈ માવજીભાઈ. માવજીભાઈ. હા. એ માવજીભાઈ બોલો ને. હા. માવજીભાઈ. હા. હા, મજામાં? વાડદરીથી. હા. મજામાં? હા, મજામાં. હા. હવે હું એમ કહેતો તો ઓલા આપણે જે કઈ ઓલા તમારા ભત્રીજા રસિકભાઈ જીવનભાઈ વિસપરા. હા. એને કઈક ઓલા તમે દાણા દીધા હતા ને એવું બધું કર્યું હતું, તો એમાં એને કઈ ફેર પડ્યો નથી. મેં ક્યાં દાણા દીધા? ચિંતા ઉધર જોવું રહી વાત એને. ના તમે દીધા હતા. તમારા વિડીયો ને ફોટા ને એવું મોકલ્યું હોય, તમે દીધા. ના ભાઈ, ચિંતા ઉધર જોવું રહી થોડા કસી મને હું થોડો ભૂવો સૌ દઉં. તમે ધૂણ્યા પછી એને બધું કીધું કે મેં એનું સાપરું કર્યું. ના બાપા ના, ફાંકા ઠોકાય એ બધાય. તમારા પુરાવા મોકલ્યા એટલે કાકા. હે? તમારા પુરાવા મોકલ્યા હું ગપા મારો? કોને પુરાવા મોકલ્યા? એને ફોટા નાખું તમારામાં? મારે કેવો મોબાઈલ છે ઓલા કસી ને હાલો ચિંતા ઉધર કોને દીધા કઈ એને કઈ? મને હું કામ બાને ચડાવો બધાય? એને કીધું કે મને મારા ભાઈ જે છે ને માવજીભાઈ જાગાભાઈ વિસપરા વાડદરીથી, અને એને મને દાણા ખવડાવ્યા અને એને કીધું તારો હાથ હારો થઈ જાય, અને હાથ અત્યારે ફૂકાઈ ગયો. ઓલાએ દીધું, ઓલાએ કસીએ દીધા, મેં નથી દીધા. સિંધાવદર. સિંધાવદર વાળા ભુવન નામું છે? કસી છે ત્યાં હાલો એના મોટે જાય બધાય. ઉભા કચ્છી એનું નામ બોલો. કચ્છી કસી જ કીધે એને નામ કસી દીધું કે વાડીએ મઢ છે એને. સિંધાવદર. હા, સિંધાવદર. હવે એના મોબાઈલ નંબર છે? ના, આપણી પાસે કાંઈ નથી. એની પાસે બધું છે. એની પાસે એની પાસે એ રસિક્યા પાસે એને જ લીધા કે લઈ લ્યો, તમારી રીતે પૂછી લીજો પાછું. ના એ કે તમે ધૂણ્યા નહીં એના વિડીયો. હા બાપા ના, તમે મને ખોટે હું કામ કોઈ બાને ચડાવો? અરે મારા ભાઈ, એને કીધું કે મારા કાકા ધૂણ્યા, અને પછી એને કીધું કે હું મહાનની મેલડી બોલું છું અને તારો હાથ હરકો થઈ જાય. આપણે ત્યાં કચ્છી પાસે જાય હાલો બધાય. કચ્છી પાસે અમે ક્યાંય જતા જ નથી, અમારે તો ઘરે જ કચ્છી છે. હા, તે પછી નકમ મને હું કામ બાને ચડાવો? ભાઈ જો તમારા ભત્રીજાએ કીધું ભાઈ મેં એનું સાપરું કર્યું ને, પછી મને ધક્કો મારી દીધો અને બોલાવતા બંધ થઈ ગયા, નકર મારા ઘરે જ આવતા હતા. કોણ? તમે. એને કીધું કે મારા ત્યાંથી આવડે મને ત્યાં ગયો ને થઈ ગયું છે, મારે શું પર જવાની જરૂર હોય? એને તમારું નામ વિન્યો હતો તો કાપા પેડા વાળો વિન્યો ભેગો હતો, એને નો થઈ જાય કઈક. એટલે દેવગતિ અહીંયા આખો દી હતો વિન્યો બે પતરા ચડાવ્યા. એમને દેવગતિ નો માતાજી નો પ્રોબ્લેમ હતો. હવે ઈ કે જાવું હોય તે પછી આવ્યા 4-5 દી કે બહુ દુખાવો થાય જાવું હોય એમાં. એટલે હું અહીંથી ભેગો ગયો, સિંધાવદર જાવું મેં હાલો. પણ દાણા તો તમે દીધા એમ કીધું. મારા દાણા હું થોડો ભૂવો છું, દાણા દઉં. તમે ધૂણ્યા હોય કે હું મહાની મેલડી બોલું એવું કહે તમારો ભત્રીજો? ના બાપા ના, બીજા હું નકમ બાને મને ચડાવો કોઈ. ભાઈ જો તમારું કીધું, તમારા રેકોર્ડિંગ મોકલું? હા, તમારા રેકોર્ડિંગ કચ્છી હાલો કઈ લઈ ગયો બધા અહીંયા. કચ્છી ઈ ક્યાં ગામ? ઈ સિંધાવદર. હા, સિંધાવદર એ વાડીએ છે. હા, સિંધાવદર વાડી. ઈ કઈ માતાજી ના ભુવા છે? એને મેલડી છે ત્યાં. હા, પછી ઈ દાણા જોઈ દે. હા, એ જોવે. એને કીધું બધું તમે એને કે પાછા આવજો એટલે 2 વાગે તમે ફોન કરજો
કીધેલા કર્યો તો એટલે કે આ કે કર્યો કે ફેર નથી પડ્યો કે હા લ્યો જોઈ લે હવે. હા તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. હે એ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. છે બોલો મેં બોલો. કાંઈ કર્યું નથી ભાઈ. હવે ઈ તો ભાઈ તમારો ભત્રીજો કે તમે કર્યું કે નથી કર્યું ઈ તો બોલો ભાઈ તમારો ભત્રીજો કે છે અમે તો ખબર નથી અમે જોવા નથી આવ્યા. ના ના એ વાગ્યાથી તો હું ભેગો ગયો એટલે મારો ગુનો બન્યો. ભેગા ગયા હોય તો એમ કે ભેગા ગયા પણ તમે ધૂણ્યા તમે દાણા દીધા એવું બધું પોતે ઈ કહે ના ના છે. એને હાથમાં દીધા કે આને ખવડાવી દ્યો. એટલે તમે ભેગા ગયા હોય તમે લ્યો દાણા એટલે તમે ન જ્યો એના હાથમાં. ના એમ નથી તમારું જ નામ એમ દીધું નથી. સીધા વદર વાળાનું તમે હાલો નામ ત્યાં દીધું. જાય આપણે સીધા ઉધર. હાલો હાલો હું ભેગો હાલો. હાલો એ ભાઈ ઈ આપણે ભાઈ બોલો ને રસિકભાઈ. હે હા રસિકભાઈ બોલું. રસિકભાઈ હવે ઈ માવજીભાઈ એવું કે છે કે ઈ તો સીધા વદર દાણા જોરાવા ગયા હતા હું તો ખાલી ભેગો ગયો તો એમ કે. અરે એ ધૂણતો હતો કોણ ધૂણતો તો? માવજીભાઈ. ઈ કે હું ધૂણતો નથી ને મને ખબર નથી હું તો ખાલી ભેગો ગયો તો એમ કે. ના ના એ ધૂણા એને દાણા દીધા મને મારી ઘરે ખુદ એનો છોકરો આવીને દાણા દઈ ગયો. મારી પાસે સાબુત છે. એને કચ્છી સિંધાવદર નો ભૂવો છે ને એને મેરડીમાનું મંદિર છે ને એને દાણા દીધા છે એમ કે. આ ભાઈ જ લઈ ગયો અમને ક્યાં કરે? સિંધાવદર માવજીભાઈ પોતે જ એ ધૂણવા માંડ્યો. કચ્છી બિચારો બીજો કાંઈ બોલ્યો નથી. હે એ કચ્છી રહ્યો ને કચ્છી તો કાંઈ બોલ્યો નથી મનસુખભાઈ. એવું છે? હા એ ભાઈએ ખાલી આપણને એટલું પૂછ્યું કચ્છી કે ભાઈ તમારા માતાજી કોણ? મેં કીધું માતાજી અમારે ચામુંડા. તો આ માંડ્યો ધૂણવા. હા આ કે તારે ધૂણતા ધૂણતા કે મોટા મીકાની મણની મેલડી બોલું ને કે તારે કરવાનું એ કે આ હા અને કે ખાતું જે થાતું એ કે હું ભરી દઈશ કે. અને એ તેથી જ સવારમાં જ મને મારી ઘરે ખુદ ઘરે દેવા દાણા આવ્યો એનો છોકરો અહીંયા કામે આવે ને એના ભેગા દાણા મોકલા અને મારી પાસે દાણા મોકલા મેં દાણા ખાધા અને મારી પાસે સાબુત છે છોકરો એનો દાણો દેવા આવ્યા. જો અમે માનતા નથી અમે તમને ચોખ્ખું કહીએ છીએ કે આ દેવગતિને હિસાબે હાથ ફૂંકાણો નથી. હાથ ફૂંકાણો એમાં લોહી મળતું નથી એને બ્લડ મળતું નથી એટલે હાથ ફૂંકાય છે. હા એટલે ઈ તમે જે તમારા મનની અંદર મગજમાં એક દેવનું જે ઢૂસું કરી ગયું ને ઈ કાઢી નાખો એટલે હડકા ડાયા થઈ જાઓ. બાકી આ દેવગતિમાં હવે ભુવેની છોકરીઓ ભાગી ગયું ભુવેની છોકરીઓ બાયુ બીજન પ્રેમ કરે છે એ જોઈ શકતો નથી તો એ તમારો હાથ કઈ જોઈ ગયો? હા એ ખોટી મેટર છે. હા એટલે એમાં નહીં પડવાનું. બરાબર. હા મારી યુટ્યુબમાં વિડીયો છે કાકા ભુવાની છોકરી ભાગી ગઈ એ ભુવાને ખબર નહોતી. એ બાથરૂમમાંથી બીજી હારે વાતો કરતી હતી ને આ અહીંયા દાણા જોતો હતો. હા એટલે બધું નાટક હોય. કાંઈ વાંધો નહીં હવે અટાણથી માનતો નથી. ઓકે હા પણ હવે હલો અજય માતાજી. હે માતાજી બોલો બોલો. હા આપણે કચ્છી બોલો છો સિંધાવદરથી? હા 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 બોલો બોલો. માતાજીના ભુવા. હા બોલો ને. હવે ઓલા રસિકભાઈ જીવનભાઈ વઘાસિયા છે ભરૂડીના. ભરૂડીના પ્રજાપતિ. હા પછી એમને વાડદરીના માવજીભાઈ જાગાભાઈ વઘાસિયા ઓલા વિસપરા. હા 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 હા. હા એને છે ને કંઈક આના દાણા ખવડાવ્યા હતા કોણે? આ માવજીભાઈ એને તમારું નામ દીધું કે ભાઈ મને છે ને કચ્છી એ દાણા કરી દીધા હતા. ના ભાઈ સાહેબ ના. મનસુખભાઈ તમારું નામ છે ને? હા 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 ઈ અહીંયા ભાઈ ઈ જોયા હતા આઈ ઓલા ભાઈ ભરૂડી વાળાને પૂછી દો ભાઈ ને. ઈ એવું કે હું ધૂણ્યો નહોતો મને તો છે ને કચ્છી એ બધું કરી દીધું તું ને એ દાણા એને દીધા હતા. અરે ભાઈ માએ નથી કર્યું ઈ ભાઈ ત્યાં પૂછી દો ને ભરૂડી વાળા ભાઈ ભેગા રહ્યા. હા એને આઈ છે ધૂણા હું મૈકાની સમસાની મેળવી છું. હા ત્યાં લગનની વાત સમસાર ઈ ભાઈ રહ્યા ત્યાં ભરૂડી પૂછી દો. એ ઓલા બેન ને છોકરો દાદી લઈને બધા આવ્યા હતા ભાઈ. હા એને તમારું નામ દીધું મારી પાસે રેકોર્ડિંગ છે. એને કીધું આ ભાઈ માવજીભાઈ કે ભાઈ ઈ છે ને કચ્છી સિંધાવદર આપણે ત્યાં બધા કે રૂબરૂ જાય એને બધું કરી દીધું છે દાણા એને જોયા આ બધું એને કરી દીધું. ભાઈ સરકારજી બધા ઈ જ લઈને આવ્યા હતા સિંધાવદર એને કીધું ઈ જ લઈને આવ્યા હતા. હું ક્યાંય ગયો નથી ભાઈ કોઈને કીધે નથી ગયો. ઓકે એટલે તમે મેલડીમાં ભૂવા છો? હા આપણે ભાઈ કીધું નથી ઓલા ભાઈ બેન અને છોકરો લંગડો છે ને અપંગ ભાઈ. હા ભલાથી આવા ભરૂડીના. હું કોઈને ઓળખતો ન હોય અમારે ત્યાં યુટ્યુબના માધ્યમ થકી ફોન આવ્યા હોય. હા ના 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 બરોબર. એ ભાઈ પીછા આવ્યા હતા એ બેન ને બધા ઓલા માવજીભાઈ લઈને આવ્યા હતા બરોબર. બસ બસ એ માવજીભાઈ છે ને કે હું ધૂણતો નથી. માવજીભાઈ આઈ ગયા જોયા હું મૈકાની મેરવી સમસાની થઉં
ઈ જોયા હતા અમે તો કઈ જોયા હતા, ઈ ભાઈ હતા, પૂછી દીજો તમ તાર કરોડિયાના ભાઈ.